ઈગો ભલભલાને સતાવતો હોય છે. અમારે તો સાધુપણામાં ક્યારેક આવી જાય. યાદ છે ભરતના ભાઈ કોણ હતા? બાહુબલી. અને બાહુબલીએ દીક્ષા લીધા પછી શું કર્યું હતું? 1 વર્ષ સુધી કૌશલ ધ્યાનમાં ઉભા રહ્યા. અને શેના કારણે ઉભા રહ્યા? 1 વર્ષ સુધી જે વ્યક્તિએ તપ કર્યું, 12 મહિનાની અંદર એના દાઢીની અંદર એમ કહેવાય છે પંખીઓએ માળા બાંધી દીધા, એટલી દાઢી વધી ગઈ. પરંતુ આ માણસ હલવા તૈયાર નથી, કારણ કે એને એક જ ઈગો હતો કે હું જો જઈશ ને કેવળ જ્ઞાન વગર તો મારા નાના જે ભાઈઓ છે 98, એમણે પહેલાં દીક્ષા લીધી છે, એમને મારે વંદન કરવા પડશે. હું મોટો થઈને નાનાને કેમ વંદન કરું? આ ઈગો છે, આ ઈગો છે. ઈગો કોઈની શરમ નથી રાખતું, કર્મ કોઈની શરમ નથી રાખતું. ઈગો હોવાના કારણે આટલી ઘોર સાધના હોવા છતાં કેવળ જ્ઞાન નથી મળ્યું. તમે ઋષભદેવના ભલે દીકરાઓ, તમે ભરતના ભલે ભાઈઓ, તમે ગમે તેટલી ઘોર સાધના કરી હોય, તમને કેવળ જ્ઞાન નહીં મળે. કેવળ જ્ઞાન ત્યારે જ મળશે તમારો ઈગો હટી જશે. અને જ્યાં ભગવાને બ્રાહ્મી અને સુંદરીને મોકલી, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવળ ન હોય. જ્યાં કીધું ત્યાં પોતે વિચારે છે હું તો ઊભો છું, હું ક્યાં હાથી પર બેઠો છું? મારી બેન કરે ખોટું તો ન બોલે, સાધ્વીજી ભગવાન છે, ખોટું શેનું બોલે? અને ક્યાં યાદ આવ્યું હું શેના પર બેઠો? અહંકારના હાથી પર બેઠો છું. અને જ્યાં પગ ઉઠાવ્યો એટ એ ટાઈમ કેવળ જ્ઞાન છે. અહંકાર આ કપડાની પણ શરમ નથી રાખતું. બાહુબલીને જો ઈગો નડ્યો તો સ્થૂલીભદ્રજીને ઈગો નડ્યો હતો. કોષા વેશ્યાને ત્યાં ગયા પછી એક ડાઘ લગાડ્યા વગર પાછા આવ્યા. અને સગી 7 બહેનો જ્યારે ગુરુને પૂછે છે મારા ભાઈ મહારાજ ક્યાં છે, જાઓ ઓલી રૂમની અંદર સ્વાધ્યાય કરતા હશે. અને બારીમાંથી જોઈ લીધું મારી 7 બહેનો મને વંદન કરવા આવે છે, એમને ખબર તો પડવી જોઈએ હું કેવું ભણ્યો છું. અને પોતે ત્યાં સિંહનું રૂપ લઈને બેઠા. અંદર જેવી 7 બહેનો સિંહ, અને પાછી ખસી ગઈ. ગુરુને કહે છે અમારો ભાઈ તો નથી, ત્યાં તો સિંહ બેઠો છે, નક્કી અમારા ભાઈ મહારાજને એને ફાડી ખાધો હશે. ગુરુએ ઉપયોગ મૂક્યો, હસ્યા, જાઓ હશે તમારો ભાઈ જ હશે. પાછી 7 બેન અંદર ગઈ, વંદન કર્યા, વાત કરી, નીકળી ગઈ. સાંજ પડે જ્યારે વાચના લેવા સ્થૂલીભદ્રજી ભદ્રબાહુ સ્વામીની પાસે ગયા, ભદ્રબાહુ સ્વામીએ કીધું વાચના માટે તું અયોગ્ય છે. કારણ મારી જ ભૂલ? ગુરુદેવ એવી કઈ ભૂલ થઈ કે તમે મને પાઠ નથી આપતા? 10 પૂર્વ સુધી પહોંચાડ્યા પછી તમે 4 પૂર્વ માટે શા માટે મને અધૂરો રાખો છો? 14 પૂર્વનું જ્ઞાન મારે મેળવવું છે, પ્લીઝ કૃપા કરો અને મારી ભૂલ હોય તો બતાવો. અને ગુરુ કહે છે તારી ભૂલ નથી, આ કાળ જ એવો છે, થોડું ભણશે અને જાજુ અભિમાન આવી જશે. 10 પૂર્વમાં તને અભિમાન આવી ગયું. તારી 7 બેન તને વંદન કરવા આવે એમાં તે સિંહનું, જ્યાં કીધું ત્યાં આંખમાંથી આંસુ પડી ગયા, પગે પડીને ધ્રુસકે રડે છે. આખા સંઘને ભેગો કરીને કહે છે મારા ગુરુદેવને સમજાવો, હવેથી ક્યારે હું બીજી વખત આ ભૂલ નહીં કરું, પણ મને પાઠ આપે. આખો સંઘ જ્યારે વચ્ચે પડ્યો, ગુરુએ કીધું સૂત્રથી આપીશ, અર્થથી નહીં આપું. સ્થૂલીભદ્રજી આટલું જ તમને મળી શકશે. અને સ્થૂલીભદ્ર 10 પૂર્વ સૂત્ર અને અર્થથી, માત્ર સૂત્રથી 4 પૂર્વ મળ્યા, અર્થથી ગુરુએ ન આપ્યા. આ કંદર્પની સામે જીતી જનારા દર્પની સામે હારી ગયા છે. તમારા અહંકારને નામશેષ કરવો છે. પહેલું કામ એટલું નક્કી કરો, કોઈ પણ સુકૃત કરો, કોઈ પણ સારું કામ કરો, વોટ્સએપની અંદર મેસેજ મોકલવાનું બંધ કરી દો. મારો બેટો 5 રૂપિયાનું કામ કરે એમાં તો 2500 જણને મેસેજ કરી નાખતો હોય છે. હા, પરમ દિવસે ગચ્છાધિપતિનો જન્મોત્સવ હતો, ખબર છે? ગુરુવારના દિવસે રેડિયમ જન્મોત્સવના 5મા દિવસે ગચ્છાધિપતિનો 21 જુલાઈના દિવસે જન્મદિવસ હતો. 80 કમ્પ્લીટ થયા, 81માં પ્રવેશ કર્યો. અને એ દિવસે કુમારપાળભાઈ વી શાહ ઊભા થયા હતા. અને કુમારપાળભાઈએ ડિક્લેર કર્યું. એ દિવસે શું ડિક્લેર કર્યું ખબર છે? મહારાજના જન્મદિવસ નિમિત્તે સુરતની પાસેના ગામડાના એક ભાઈ હતા, એ પતિ પત્ની 2 જણ છે, દીકરો કે દીકરી કોઈ જ નથી. અને 2 જણાએ ગચ્છાધિપતિના જન્મદિવસ નિમિત્તે 7.5 કરોડ રૂપિયા 7.5 કરોડ રૂપિયા પાલીતાણા અને શંખેશ્વરના વૈયાવચ ધામ માટે એમણે સુકૃતમાં જાહેર કર્યા. પોતાનું નામ જાહેર ન કર્યું. આને કહેવાય ઈગોલેસ જીવન. આ તો દેરાસરમાં એક જર્મન સિલ્વરની વાટકી આવે, છગન મગન તરફથી સપ્રેમ ભેટ, બધું ટાઈપ કરીને લઈને પછી મૂકી દે. એ 5 રૂપિયાની તારી વાટકીમાં પણ તું જો નામ છોડી ન શકતો હોય તો તું 5 કરોડ પેલા તો આપવાનું જ નથી. 7.5 કરોડ જેવી રકમમાં પોતાનું નામ નથી.
આ ભાઈને હજી ભાવના છે સુરતમાં સાધ્વીજી ભગવાન માટેનું એક સરસ મજાનો ઉપાશ્રય બનાવો, નામ નહીં. એના પછી તરત એક ભાઈએ 50 લાખ રૂપિયા ચિત્તોડ માટે આપ્યા, નામ નહીં. એ જ ભાઈએ મહેસાણાની પાઠશાળા માટે 10 લાખ રૂપિયા આપ્યા, નામ નહીં. આવી પણ જિંદગી જીવનારા છે. અને તમને કહું, આવી વ્યક્તિઓ આજના કાળમાં મળે છે કારણ કે એણે કોને આપ્યા છે? કુમારપાળ ભાઈને આપ્યા છે. અને એ કુમારપાળ ભાઈએ પોતાની જીવનમાં અત્યાર સુધીમાં અબજો રૂપિયા જીન શાસનના સુકૃતમાં વપરાવ્યા છે. પણ એમનો કાયદો છે, એક દેરાસર થાય ને પોતે રૂપિયાઓ અપાવે, પણ પ્રતિષ્ઠામાં એમનો કાયદો છે, જો તમે મારો ફોટો છાપ્યો પત્રિકાની અંદર, જો મારું નામ લખ્યું છે ને, તો હું એ પ્રતિષ્ઠામાં હાજર નહીં રહું. તાકાત નથી કોઈની કે પત્રિકા છપાય એમાં કુમારપાળભાઈનું નામ લખી શકે. જો કુમારપાળને લાવવો હોય પત્રિકામાં નામ નહીં લખી શકાય. કરોડો રૂપિયાનું સુકૃત કરાવનારી વ્યક્તિ પોતાનું નામ લખાવવા તૈયાર નથી થતી. એ જ વ્યક્તિને કરોડો રૂપિયા વગર નામે લોકો આપવા તૈયાર થાય.